અમેરિકામાં H1B વિઝાને લઈને કઈ ને કઈ અનસર્ટેનિટી હંમેશા ચર્ચામાં હોય છે. હાલ એક અલગ જ ડેટા સામે આવ્યો છે, માત્ર 3% ડિનાયલ રેટનો, જેમાં ઇન્ડિયન્સ હાલ પણ આગળ છે. આ ડેટા શું સૂચવે છે અને કેમ ઇન્ડિયન્સની પ્રોફાઇલ અપ્રૂવ વધારે થાય છે? અને જો તમે પણ એ ઇન્ડિયન્સ છો કે જેને વર્ક વિઝા લઈને H1B ફાઇલ કરીને જવું છે ફોરેન અને ત્યાં વર્ક કરવું છે, તો તમારે કઈ કઈ બાબતનું ધ્યાન રાખવું જોઈએ, બધું જ જાણીશું આજના વિડીયોમાં. Hello, ladies and gentlemen. This is your captain speaking. We'll be landing in the airport in just a few minutes. હેલો, ધીસ ઇઝ જાનવી પંડ્યા. વે ટુ વિદેશના આજના વિડીયોમાં જાણીશું કે ઇન્ડિયનના ડોમિનન્સ પાછળનું કારણ શું છે, કેમ હવે કન્ટ્રી ઇન્ડિયન વર્કર્સ પર વધારે ધ્યાન આપી રહી છે, અને તમે પણ જો આવા પ્રોફેશનલ ઇન્ડિયન્સ છો તો તમારે કઈ કઈ બાબતનું ધ્યાન રાખવું જોઈએ અને પોતાના વર્ક માટે કઈ કઈ વસ્તુ ડોક્યુમેન્ટમાં એડ કરવી જોઈએ, બધું જ જાણીશું આજના વિડીયોમાં. સૌથી પહેલા ડિનાયલ રેટ સમજીએ. આ ડિનાયલ રેટ માત્ર 3% છે, જે એવું સૂચવે છે કે ઓલમોસ્ટ દરેક એપ્લિકન્ટની H1B વિઝાની ફાઇલ જે છે તે અપ્રૂવ થાય છે. હવે ત્યાંની ઓથોરિટીઝ પણ વધારે સ્ક્રુટિની પર ફોકસ કરી રહી છે, રિજેક્શન ઓછા થઈ રહ્યા છે, અને જેટલા એપ્લિકન્ટ્સ અપ્લાય કરે છે તે બધાની એપ્લિકેશન પ્રોપર હોવાથી, કંપનીને રિલેટેડ હોવાથી તરત જ વિઝા અપ્રૂવ થઈ જાય છે. ખાસ ફોકસ ડોક્યુમેન્ટ્સ અને એલિજિબિલિટી પર છે. પણ H1B વર્કફોર્સ ઇન્ડિયન્સ માટે કેમ ડોમિનન્ટ બની રહે છે? એનું કારણ છે સ્ટેમ પેજ પર સ્ટ્રોંગ પ્રેઝન્સ, ટેકનોલોજી, એન્જિનિયરિંગ, સ્પેશિયલાઇઝ રોલ્સ અને ઇન્ડિયન પ્રોફેશનલ્સની ડિમાન્ડ. યુએસ કંપની સામાન્ય રીતે એવા રોલ મોડલને જોવે છે કે જેમની કંપની માટે વધારે સ્કિલ બેઝ હોય, વધારે પ્રોફેશનલ હોય, વધારે એક્સપિરિયન્સ હોય. એટલે જેની પાસે સ્કિલ વધારે, જેની પાસે અનુભવ વધારે, તેવા વર્કર્સની ફાઇલ જે છે તે જલ્દી અપ્રૂવ થાય છે. અને યુએસ કંપનીને પોતાની વર્ક પ્રોફાઇલ માટે જે કેન્ડિડેટ જોઈએ છે, આ કેન્ડિડેટની જગ્યા ઇન્ડિયન પ્રોફેશનલ સારી રીતે ફૂલફિલ કરે છે. અને આ જ કારણ છે ઇન્ડિયન પ્રોફેશનલની સ્કિલ્સ અને ક્વોલિટીને લઈને એમની ડિમાન્ડ યુએસમાં પણ વધારે છે. હવે આ વાતને પ્રેક્ટિકલ રીતે સમજીએ. જો તમારું જોબ રોલ, ક્વોલિફિકેશન, કમ્પ્લાયન્સ આ બધું જ પ્રોપર છે, તમારા ડોક્યુમેન્ટેશન પ્રોપર છે, તો તમારા ચાન્સ અપ્રુવલ માટે વધી જાય છે. એટલે તમારી જોબ પ્રોફાઇલ અને કંપનીની રિક્વાયરમેન્ટ આ બંને વસ્તુ જો અલાઇન થાય છે તો હાઈ ચાન્સ છે તમારા એપ્લિકેશનના સક્સેસફુલ થવાના. ઇન્ડિયન કેન્ડિડેટે કઈ બાબતનું ધ્યાન રાખવું જોઈએ? તો માત્ર જોબ ઓફર પર ડિપેન્ડ રહેવાની જગ્યાએ કંપની સાથેની રિલાયબિલિટી પર ધ્યાન આપવું જોઈએ. આ સાથે કેન્ડિડેટના ડોક્યુમેન્ટ્સ પણ ખૂબ મહત્વનો ભાગ ભજવે છે, કારણ કે ઇનકમ્પ્લીટ ડોક્યુમેન્ટ્સ પણ તમને રિજેક્શનનો સામનો કરાવી શકે છે. એટલે ફાઇલ કરતા પહેલા તમામ વસ્તુને પ્રોપર ક્લિયર રાખવી, રેકોર્ડ પ્રોપર બતાવવા ખૂબ જરૂરી છે. સાથે આ ડેટા પોઝિટિવ સિગ્નલ આપે છે. જો તમારી પ્રોફાઇલ પ્રોપર છે, રેડી છે, કંપની સાથે અલાઇન થાય છે, તો રિજેક્શનના ચાન્સ ઘટીને તમારી પ્રોફાઇલ સિલેક્ટ થવાના ચાન્સ વધી જાય છે. આ સિચ્યુએશન પરથી એ સમજવું પણ જરૂરી છે કે હવે યુએસ વર્ક વિઝા જે છે તે તમારી ક્વોલિટી પર આપે છે, તમારી સ્કિલ પર આપે છે. કારણ કે પોલિસીઝ બદલાયા કરે, નવા નવા નિયમ પણ આવ્યા કરે, પરંતુ જે તે કન્ટ્રીની કોર ડિમાન્ડ છે તે બદલાતી નથી. માટે સ્કિલ, પ્રોપર કમ્પ્લાયન્સ અને ડોક્યુમેન્ટ્સ પર ફોકસ કરીને ફાઇલ કરવું ખૂબ જરૂરી છે. જો કોઈ લોંગ ટર્મ પ્લાનિંગ સાથે ઇન્ડિયન બહાર જવાનું વિચારી રહ્યું છે, ખાસ કરીને સ્ટુડન્ટ્સ અને ઇન્ડિયન પ્રોફેશનલ, એ લોકોએ હવે વધારે સ્કિલ પર કામ કરવું જોઈએ. ડોક્યુમેન્ટેશન તો બરાબર કરવાના જ છે, પરંતુ આ સાથે જો તમે તમારી સ્કિલ પર ફોકસ કરશો તો હવે યુએસ વર્ક વિઝા તમને તમારી સ્કિલ પર જલ્દી મળી જશે. અને જો કોઈ એપ્લિકન્ટ ડિલે ફેસ કરી રહ્યું છે તો તેને નેગેટિવ લેવાની જગ્યાએ જ્યાં પ્રોબ્લેમ આવે છે તેને સુધારીને ફરી અપ્લાય કરવો. તો આખરે વાત એક જ છે કે H1B વિઝા હોય કે કોઈ પણ ઇન્ટરનેશનલ જગ્યાએ તમારે જોબ કરવા જવું હોય, જો તમારી પાસે સ્કિલ છે, પ્રોપર ડોક્યુમેન્ટેશન છે, તો તમે ક્યાંય નહીં અટકો. કારણ કે પોલિસીઝ બદલાયા કરશે, પરંતુ તમારું ફાઉન્ડેશન સ્ટ્રોંગ હશે તો તમારી પ્રોફાઇલ રિજેક્ટ ક્યાંય નહીં થાય. તો સ્ટે ઇન્ફોર્મ, સ્ટે પ્રિપેર્ડ, અને આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે જોડાયેલા રહો વીટીવી ડિજિટલ સાથે.